કેટલી લાઈન ભાગી ગઈ છે ઘડિયાળ. જો વડોદરામાં પ્રાણીઓના નામ પર સર્કલ છે, તો અહીંયા જો કેરી સર્કલ છે. સવાર સવારમાં એક્સિડન્ટ હો ગયા, એક્સિડન્ટ. જય માતા મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ, કઈ જઈએ? સુરત. સોનાની મુહૂર્ત સુરત જઈએ છીએ, કેમ કે કાલે છે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ. કાલે એટલે કે રવિવારે છે. બ્લોગ તો લેટ આવશે કદાચ, કેમ કે એડિટ કરીશ પછી આવશે એટલે. ને જવા નીકળી ગયા છે સુમસામ, કેમ કે આપણે આ રિપેર કરાવવા ગયા હતા, એનો બ્લોગ બનાવ્યો તો શિમલા પર, પણ રિપેર ના થયું એટલે બ્લોગ ડિલીટ મારી દીધો આખો. રિપેરિંગ નહીં થયું એટલે હવે છાના જઈએ છીએ. કંઈ કેબ વેબ વાગતી નથી વધારે, મોબાઈલ વગાડી જઈએ છીએ. આપણે પહોંચી ગયા છે બરોડાથી આગળ. બરોડાથી આગળ એટલે બરોડા સુધીનો બ્લોગ એટલે ના બનાવ્યો, કેમ કે જૂના રોડ પર આવીએ એટલે આખો દિવસ એનો બ્લોગ નહીં બનાવ્યો. અત્યારે આપણે બરોડાથી 10 કિલોમીટર આગળ છે. હજુ પહેલું ટોલ ટેક્સ નથી આવ્યું, પોરવાળું. પોર વટશે એટલે પછી આવશે પહેલું ટોલ ટેક્સ. તો બ્લોગમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે પહેલો ટોલ ટેક્સ પાર કરીને ઊભા રહ્યા છે હોટલે. હોટલનું નામ તો શું છે ખબર નથી. અહીં ગિફ્ટ શોપ છે, ખોડિયાર કાઠિયાવાડી હોટલ. હા, કેમ કે આપણે તો વોશરૂમ યુઝ કરવા માટે ઊભા રહેલા. સોરી તાપ લાગી ગયો, અને સોરી તાપ લાગી ગયો. ઓહો, ડીઝલ ટોકી તૂટી ગયા. ગરમ ચાલુ કર્યું તો ધુમાડો નીકળતો. ચિરાગ બંધ કરો. એને એમ હતું કે આગ લાગવાની આ ગાડીને. સ્ટીયરિંગ ડગ મારે. એમો હે કે પેલામાં કઈ ખબર નહીં પડતી. પલટાઈ લેવાનો હતો પાછળ, પલટાઈ લેવાનો હતો, પણ આમો લાગે મને. આમો છે કૂદે ને ગાડી. કઈ નહીં જોઈએ. ચાલો હવે અહીંયાથી થોડોક રેસ્ટ કરીને નીકળશું. અને આ પાછી જેવો બોખી થઈ ગઈ, બોખી. અને હા, બહુ હશે આજે ફરવા મળ્યું એટલે બહુ હશે લાગે. તો આ ટેપ ચાલુ કરવા માટે મારું નાક બી તૂટી ગયું. જો અહીં દેખાતું હશે, નાક ઉપર પેલું આખું વાગ્યું હતું મને જોરદાર ધમનારી. હવે નીકળી ગયું હતું બધું. તો અહીં મસ્ત વાતાવરણ છે, જુઓ ઝાડવા મસ્ત છે, ફૂલ જુઓ. આ શેના ફૂલ? કોઈ કોમેન્ટ કરીને જણાવજો, ખબર હોય તો. મને તો નહીં ખબર, એટલે કોમેન્ટ જરૂર કરજો ને કે આ શેનો છોડ છે ને શેના ફૂલો છે આ. ચાલો પછી મળીએ થોડી વાર રહીને. ભરૂચ ગોલ્ડન બ્રિજ પર, જે ગુજરાતનો સૌથી લાંબો પુલ કહેવામાં આવે છે, એવા બ્રિજ પર પણ અત્યારે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે આ જૂના બ્રિજની. નવું મસ્ત કેબલ બ્રિજ પણ એ આમ જવાવાળા લોકો માટે છે, એટલે કે બરોડા તરફ જાય એમની માટે છે. આપણે તો જૂના પુલ પરથી જ જવાનું હોય છે. અને નર્મદા નદી, નર્મદા આ બ્રિજની લંબાઈ કેટલી પૂછાવાનું જ છે કાલે. 153 કિલોમીટરમાં છે, એમ 1 કિલોમીટર ઉપર નહીં ખબર. જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો જરા. ચાલો પછી મળીએ. બાકી કેબલ બ્રિજ જોરદાર લાગે છે. આ બ્રિજ ઉપર ગાડી ના ઊભી રખાય, પણ આ જુઓ, zero civic sense. It's called zero civic sense. સાંકડો પુલ ને ના ઊભી રખાય એમ.
ભરૂચ ટોલ ટેક્સ પર ટ્રાફિક જામ. જો આ લાઈન ક્યારની બંધ છે, આ બી બંધ છે. અમે અહીંયા આવ્યા તો આ તો અહીં તો પટ્ટો જ મારેલો છે. હવે આ બાજુ લાવીએ પણ કોઈ જગ્યા અપાવવા તૈયાર જ નથી અમને. અમારી બી ભૂલ છે પણ શું કરીએ હવે, અમે ભરાઈ ગયા, દેખ્યું નહીં બંધ હતું એમ. પણ પેલી લાઈન તો તદ્દન બંધ જ છે, આ બાજુવાળી તો જોઈ શકો ને. કોઈને હવે હાથ જોડીએ કે અમને નીકળવા દો તો જોઈએ, ચાલો કોઈ નીકળવા દે છે કે નહીં નીકળવા દેતા. આપણને ટ્રેલરવાળાએ મસ્ત જગ્યા આપી દીધી એટલે એને આપણે શુક્રિયા બી કર્યું. પણ હવે આ લાઈન જાણે સારું થશે યાર. અને સિંગ લઈને ખાઈએ છીએ પણ અમારી જોડે સ્કેમ થઈ ગયો. 20 વાળી સિંગ છે પણ નથી સારી. હવે ભરૂચની પ્રખ્યાત હોય છે સિંગ, પણ આ સિંગ નથી સારી. ઓહો મજા આવી પાથરવાનો. ખાડો જેવડો મોટો મેં જોયો જ નતો પહેલી વાર. ચાલો મળીએ થોડી વાર રહીને. પાછળ તો બહુ હસ હસ થાય છે. આપણે સુરત આવી ગયા છે અને અત્યારે અમારી ટોળકી ફરવા નીકળી ગઈ છે. આ મારી બાજુમાં ગોટો તમને દેખાતો હશે, એની એક્ઝામ છે એના અહીં ફરે છે. અને આમાં 2 પર્સન આગળ છે ને. અને પણ અમે જઈ રહ્યા છીએ ફરવા. અહીં ખાલી ફરવા જઈએ છીએ એમ. જોઈએ આ અમૃત માસી અમારી પહેલા આવી ગઈ અમને ઉલ્લુ બનાવીને. અમૃત માસી ના પાડતી ભાઈ છેલ્લે અમારી પહેલા અહીં આવી ગઈ. આ સુરત સિટીનો વ્યૂ. અને અહીંયા અમે છે જ્યાં રોકાયા છે એની સામે જ બગીચો છે. આ મસ્ત રૂહી ફોન જોવામાં વ્યસ્ત છે ને, અહીંયા મસ્ત રમતી. જો આ સ્ટ્રીટ એટલે કે સ્ટ્રીટ રોડ એટલે સ્ટ્રીટ રોડ જ છે, પણ આ અહીંયા અમે ચાલીએ છીએ. ચાલવાનો રસ્તો પણ નહીં પણ અમે જ ચાલીએ છીએ એમ. પેલો હાઈવે છે. મારતે આ લોકો કે કાકા જોઈને પાણીપુરી ખાવાની નહીં થતી. અરે વાહ, પણ આ તો તૂટી ગયું એવું નહીં લાગતું. પતરા હે કે હા પતરા જ છે. ભગવાન છે કે સંત છે? કેટલી શું છે ભગવાન? તમે ઘડિયાળ લેવા આવ્યા હતા અહીં કાકા જોડેથી ઘડિયાળ લઈ લીધી. કેટલી લઈને ભાગી ગઈ છે ઘડિયાળ. આ ઘડિયાળ માટે બહુ જફા થઈ હતી હમણાં, પણ આખરે મળી તો ગયું. સારું થયું કે મળી ગઈ. ન મળતું તો બહુ ખરાબ થતું મારી જોડે. એટલા માટે હવે નહીં કહેવું શું થતું એમ. એ આપણું તો કશું આવ્યું જ નહીં. તો ચાલો મળીએ થોડી વાર. એને અમે જમવાનું શોધવા નીકળ્યા છે. અહીં જે અમે ખાઈએ છીએ અહીં મળતું નથી. ચાલો મળીએ પછી. જો વડોદરામાં પ્રાણીઓના નામ પર સર્કલ છે, તો અહીંયા જો કેરી સર્કલ છે. ફરીને જઈએ પણ પેલું નહીં દેતા હરગે. તો આ સામે કેરી સર્કલ દેખાય છે, મેંગો સર્કલ ઇંગ્લિશમાં. અને આ જીએસઆરટીસી આવી ગઈ. નહીં જીએસઆરટીસી તો નહીં, HK હે HK. ઓ દાદાની ફેવરેટ. પણ દાદા નહીં અહીં ના કે લઈ લેતા. ટ્રાયપોડ લેવાનું 40 રૂપિયા में ईयरफोन 40 રૂપિયા में. हाँ 40 રૂપિયા. 40 આમની જોડે મેં સ્કીમ કરી દીધી 40 રૂપિયામાં ઈયરફોન એમ કીધું એટલે દેખે છે. ખબર નહીં શું થયું. તો અમે હરખા જ કીધે ને 40. હા એક ચોટ્યો લઈને જતા એક મારે. આયરો જો હવે મેંગો સર્કલ દેખાતા અહીંથી નજીક દેખાય છે ને હવે અહીંથી કેરી મેંગો. આપણે અહીં સુરતમાં ફરીએ છીએ આજે. સુરત આવ્યા તો એક્ઝામ આપવા બહુ વાર, પણ પહેલી વાર આજે ફરીએ છીએ એમ ચાલતા. પહેલાં તો રૂમ શોધવામાં ટાઈમ જતો રહેતો. આ વખતે તમારે જઈએ ને પાર્સલ કરાવી. આપણે રેપિડો બુક કરાવીને એક્ઝામ સેન્ટર તરફ જઈ રહ્યા છીએ રિક્ષામાં. અમે રાત્રે અહીંયા આવ્યા હતા ફરવા. રાત્રે કેવું હતું ને અત્યારે કેવું અહીં આવેલા છે અમે ચાલતા ચાલતા.
વાગ્યું માથા. આ સ્કૂલ છે આપણી વનિતા વિશ્રામની અંદર છે યુનિટ 1. એની અંદર જઈને પછી આપણે મળી જશે. તો ટોટલ 12 કિલોમીટરના 137 રૂપિયા લીધા રેપિડોવાળાએ. હવે આપણે અહીંયા બેસીશું થોડી વાર પછી જઈએ. પરીક્ષા આપીને રિટર્ન થઈ ગયા છે આપણે. રેપિડો બેસી ગયા છે પાછા. રિટર્નમાં બી રેપિડો. આ ભાઈને આગળ ઉતારવાનું છે એટલે બેસાડી દીધા આપણે. કેમ કે એકલા જ છે એટલે બેસાડી દીધા. એમ તો ના બેસાડાય પણ બેસાડી દીધા. કંપની આપણે સુરતથી ગોધરા જવા માટે રિટર્ન થઈ ગયા છે. અને અહીંયા કેટલા બાપાની ટી સ્ટોલ આગળ ચા પીવા માટે ઉભા રહ્યા હતા. તો ચા બા પી લીધી છે અને આપણે હવે પ્રસ્થાન કરીશું આપણા ઘર તરફ સીધા જ. સુરતથી લગભગ 30 કિલોમીટર આવી ગયા છે આગળ આપણે. હવે ભરૂચની નજીક જ છીએ. તો ચાલો મળીએ થોડી વાર રહીને. एक्सीडेंट हो गया. हमણાં જ થઈ આપણી આગળ સાઈડ માં રહી. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. અને આપણા વ્યુઅર્સમાંથી કોણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હતી અને તમારું પેપર કેવું રહ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી એની સાથે જ આ બ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ. આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાકી ફરી મળશું નવો બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. बवाल यह नरसंहार लक्ष्य को